કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જીવન એક એવી કળા છે કે જો આ કળા વ્યક્તિઓને આવડી જાય તો દરેક વ્યક્તિનું જીવન ધન્ય થઈ જાય. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે જીવન એક કળા, આર્ટ ઓફ લાઈફ. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે જીવન એક એવું ચિત્રકામ છે, એક એવી ચિત્રની કળા છે કે જેમાં રબરનો ઉપયોગ શક્ય નથી. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્વની છે. અહીંયા જે વાત છે તે જીવન જીવવાની કળા વિશે છે. જેમ ચિત્રકાર કોઈ ચિત્ર દોરે છે અને એમાં કોઈ એને ભૂલ દેખાય છે તો તેની પાસે ઓપ્શન હોય છે, તેની પાસે રસ્તો હોય છે કે તે રબરથી જે ચિત્ર ભૂસવાનું હોય, જેટલું ભૂસવાનું તેટલું ભૂસી શકે છે. પરંતુ મારા મિત્રો, આ લાઈફ, આ જિંદગી, આ જીવન એક એવી કળા છે કે જેમાં પાછા વળવું, ભૂતકાળમાં જવું, ભૂતકાળને ભૂસવો અશક્ય છે. એટલે મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે આપણે આજે જે કંઈ કર્મો કરીશું, કાર્યો કરીશું, તે આપણો ભૂતકાળ બનશે અને આ ભૂતકાળને આપણે ક્યારેય નહીં ભૂસી શકીએ. એટલે જો આપણે જીવન જીવવાની કળા વિશે સમજી શકીએ, જીવન જીવવાની કળા શીખી શકીએ, તો આપણે હંમેશા એવા સારા સાચા કામો કરવાનો પ્રયાસો કરીશું એ સમાજ ઉપયોગી હોય, દેશ ઉપયોગી હોય, દુનિયા ઉપયોગી હોય. તો બસ મારા મિત્રો, આજે જીવન છે તેને કળાની રીતે, એક આર્ટની તરીકે જીવવાનું છે અને યાદ રાખવાનું છે કે આપણે જે કંઈ કરીશું તે પાછા તો નહીં જ જઈ શકીએ, તેને આપણે વાળી તો નહીં જ શકીએ. તો જે કંઈ પગલાં આપણે ભરીએ તે ફૂંકીને પરોપકાર માટે, પોતાને આગળ લાવવા માટે, પોતાની સાથે જોડાયેલા અન્ય લોકોને પણ આગળ લાવવા માટે અને જીવનને ઓર વધારે સારું બનાવવા માટે પ્રયત્નો કરતા રહેવું જોઈએ. બસ આટલું કરીશું, આપણે ચોક્કસ જ આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક, ખુશીથી પહોંચી શકીશું. થેન્ક યુ.